બાપા સીતારામ, જય વારાહી, ગુડ મોર્નિંગ. તો આજે આપણે જવાનું છે વન ડે ટ્રીપમાં. ક્યાં જવાનું છે સસ્પેન્સ છે. જો આ બે તૈયાર થઈ ગયા છે કીટ બીટ લઈને, તો અમે રેડી થઈને બેસી ગયા છીએ ગાડીમાં. આ હજી લાનું તૈયાર થાય છે. જો મોડું થઈ ગયું ને એટલે બધું આજે ટંગુ મંગુ પાછળ બેઠા. बेल्ट बांधी दवा है ना, थप्पड़ से डर नहीं लगता है, कैमरे से लगता है साहब. हवार में गाड़ी ने थोड़ा शिरामण कराई दे तो थोड़ी ताकत रहे. હવે 10 કિલોમીટર ખાલી બાકી છે. આ જાનો જો બેઠી છે, કાઈ ઉલાળ ઢળાળ કાઈ છે તો મોજ હોય ને કાઈ તો ભાઈ મોજ આપણે જો બસ જો આ બે પાછળ બેઠા છે. ધ્યાન પાછો તડકો ન લાગે એટલે બૂસ્ટર ડોઝ એક લઈ લે. फाइनली डेस्टिनेशन पर पहुंची गया. हेलो टिंगली हाय 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 कर अंकल ने हाय करो वीडियो में. हाय गाइस नाउ सी ए बाबू બાળકોનો પ્રવાસ આપણો નથી. એ મેં કીધું પાછા આમાં મેસેજ જો પાછો નથી આવ્યો ને મોડર્ન. કેમ છો? મોજે મોજ. કઈ પોસાડ છો કે જી બધા એક સાથે પહોંચે. બધા આમ સેકન્ડ ના આવવા પેલામાં. હાય હાય નિશકભાઈ નિકભાઈ થઈ પડશે બાકી એ તો નહીં કરતો એમને બની જાય. આ બધા આ ફોટા પાડશે. આવવાનું છે ને કેમ છો? તમારું બોડી સ્ટ્રક્ચર, તમારું બોલવાની છે તમારું ઢબ છે ને. બોલવાની જો એક જે તમે પેલો ઈ એકદમ કહેતો છો ને, રમેશ મહેતા જેવી જ આવે. તમે કહેતો તમારે છો ને, મૂંઝો થોડી એવી આવે છે. એને ક્યાં મૂછું હતું? એને નથી હોય, હું તો અરે આવા દે હવે બસ. મૂંછો નહીં આવતી પણ ખુદા કે મને આમાં મેં આ તમારે થોડું તમને લાગે એવું ચહેરો મળતો આવે. કરો તો અને ચહેરોય મળતો આવે. તો પેટ ગમે ખરેખર નહીં નહીં. ના ના હું તમને ખાલી એક ટાસ્ક આપું, તમે ખાલી એમ બોલો હા ઈ રમેશ મહેતા બસ જાજા નહીં. કોમેન્ટ માં રમેશ મહેતા ઓળો હોય છે લગભગ બધામાં હોય. હું તમને કહું. જો હમણાં લગભગ આ 12-1 વાગે જમવાનું કરી નાખશે બરાબર, તો આપણે ખાઈને આમાં પડવું ને. ખાઈને નહીં ભાઈ, ખાઈને નો મજા આવે, બધું ઉકળી જાય પાછું. હા જો બધા આવે છે ને ડાઇનિંગ હોલ માં જમવા માટે આવી ગયા છે. આ બાયુ બધી જો બાયુ ને તો એમ લાગે ઓલા પ્રાણીઓને કેમ પાંજરામાં નાખ્યા હોય ને જમવા માટે થઈને આમ જાળી ખોલે ને બહાર વહી આવે એવી રીતે બધી બાયુ વસૂટી છે. આમ જો ચારે પર આ લાલ ટી શર્ટ વાળી આ જો આ બાઈ તો બહુ માથા ભરે જો. આ જો બીજી કેસરી વાળી ઈ તો આ વાળ સીધા છે પણ બાઈ બહુ વાંકી. જો અમને તો બોલવા જ નથી દેતા. આ પછી હિતેશભાઈ મને કે આ ઘરવાળી પાછી આવી જો. ઘરવાળી પછી સમજાવે અહીંયા મેં એને કીધું અહીંયા કોકની સામે બાંધવાનું હોય, આપણે ઘરે બધા બાંધીએ પણ અહીંયા ન બાંધવું ને આ બધા રાજી થાય. જો તોય સમજતી નથી પાછી. હાજ માઇન્ડ ગઈ તો કરી લે. જો ઊંચા હાથ લાંબા હાથ કરે. જો આ છે ને બધી બાયું પેલા ખાઈ લે ને પછી અમે ખાઈ નકર આ છે ને જીવ લઈ જાય અહીંયા અમારો. હાલો ભાઈ હાલો આપણે. જાનો
એમાં હું છે એક હારવાર બધી મોટી નોટો ભેગી થઈ હતી ને બહાર હતો તડકો એટલે બહાર તો જવાય નહીં નકર થઈ જાય પાછા ઝાડા થઈ જાય ડૉક્ટર લઈ જાય પાછા 2 પાંચે એટલે બધા ફૂલ એસી ફૂલ ચીલ કરી અને અંદર બેસી ગયા અને પછી તો ભાઈ કાંઈ વાત પૂછોમાં બાયું એનો દેકારો ચાલુ કર્યો અમારું તો કાંઈ સાંભળે નહીં અમને જ ચૂકાય ઘરે એનો સાંભળે ને અહીંયા નો સાંભળે કાંઈ વાંધો નહીં પણ ફૂલ મોજ મસ્તી આવી ગઈ એકાબીજીના ટાંટિયા ખેંચવાની તો મિત્રો આ બ્લોગ છે ને મારો નથી જિગ્નેશભાઈનો છે અને આ જો આમ એટલે આમ મોજ કરી રહ્યા છે બધા સ્વિમિંગ પુલમાં શું કહેવું તમારું આ બંકો ક્યાંય બાકી રહેતો જ નથી એટલામાં પાણી ગરમ લાગે ભાઈ એનું કારણ શું થયું પાણી એટલામાં ગરમ લાગવા બધું કોણ હતું એટલામાં હા ભાઈ આ જો લાઈવ વિડિયો ની અંદર સાબિત થયું છે કે ત્યાં કોઈએ પાણી ગરમ કર્યું છે ભાઈ ગરમ પાણી નથી પાણી પીળું થઈ ગયું છે ગરમ નથી ખોટી વાત અચ્છા એવું છે બરોબર શું બોલે અરે અહીંયાથી જ આવે છે બધું અહીંયાથી જ આવે છે ત્યાં ભાગો 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 અને બધાએ નાઈ લીધું નાઈને પાછા ભૂખ્યા છે પાછા ખાવા સોંટ્યા બોલો રામગઢ પેલેસ એકદમ કડક ને મીઠી વાઘ બકરીની માથે રાત રહે એવી સમજી ગયા ને છાસ વિના મારું મન ના લાગે बाबा बाबा अरे कैसे हो बोले तो डॉक्टर साहब अच्छा खाना खाने का और एकदम टाइम पे खाने का टाइम पे खाने का मेरे जैसा हेल्दी रहने का समझे क्या તમારે કઈ જવું રામગઢ પેલેસ નું જમવાનું એક નંબર ભાઈ અને સાત્વિક અને આપણું દેશી ભોજન કઈ ઘટે એક નંબર કઈ ના ઘટે પછી અમે સરસ મજાનું કાંઠિયાવાળી વાળું કરી અને પછી હોના ખાટલા લઈને લોનમાં આવી ગયા સરસ મજાની સ્વિમિંગ પુલની બાજુમાં લોન હતી ટાઢો બોળ પવન આવતો હતો પછી ભાઈ અમિતભાઈ એની થોડીક મન કી બાત કહી એકાબીજાએ કે સવાલ જવાબ કર્યા મોજ કરી અને એકાબીજાના ટાંટિયા ખેહીને થાક્યા એટલે બધા કે હવે ભાઈ આપણે રહ્યા ગુજરાતી તો થોડા ગરબાની ધમાસકડી તો કરવી પડે એટલે પછી બધા સોંટ્યા ગરબા લેવા મસ્ત મજાના ગરબા લીધા મોજ કરીને મોટી રાત થઈ ગઈ એટલે બધા ખાવા માંડ્યા બગાહા એટલે હવના ટાઢા બોલ રૂમમાં જઈને પછી સુઈ ગયા પાછી પડી સવારે સરસ મજાના નાસ્તાની સુગંધ આવી એટલે આવી ગયા અમે પાછા ડાઇનિંગ હોલમાં ત્યાં જોઈ તો સરસ મજાની ગરમા ગરમ ઇડલી સાંભાર સેન્ડવિચ અને રામગઢની સ્પેશિયલ ચા નાસ્તો બાસ્તો ચકાચક કરી લીધો એ ભાઈઓ ઓછું ખાજો આથા વાળી વસ્તુ ઓછી ખાજો ઘરે તમે પીવો છો ને ખાતા નથી ઘરે તમે પીવો છો ખાતા નથી લોહી જો આ લોહી કોણ કેટલું લોહી પીવે છે ને આમાં ખબર પડી જાય
જો નાસ્તો કરવા હાલો પૌવા. એક નંબર ને તમારું શું કેવું છે રામગઢ પેલેસ? સ્ટાફ એક જો હાવલું તમે લોકો હવે પ્લાન કરતા હો તો બાવળા થી માત્ર 11 કિલોમીટરના અંતરે અને એકદમ ગામડા જેવું ને સરસ મજાનું રાજસ્થાન જેવું વાતાવરણ તમને મળી રહેશે. હાલો ટાટા બાય બાય. જયેશભાઈ મળીએ. જયેશભાઈ મજા આવી ગઈ. પાકું લોચો ખાવા આવો. હાલો 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 લોચા ઘેર્યા લોચા બધાએ. છૂટાઈ રિસોર્ટ માંથી ટુવાલ બુવાલ ચમચી કાંદા કાંટા કઈ લીધું હોય તો મૂકી દેજો. પાછી આવ. મહેરબાની કરજો. બીજી વખત આવે એવું રાખજો. બાપાની આબરૂ રાખજો. ટુવાલ માર નહીં ભાઈ હવે નહીં. હવે હે મિયા એક બાજુ આ ફઈતું છે. એલા આ કાંઈક હવે તો શરમ કરો. આ છોકરા તેડવા પડે. જો આ એની બાયુને શરમ ના આવે. ભાઈઓને શરમ ના આવે. ભાઈઓને ક્યાંથી શરમ આવે? નગર પાછો મારો. અચ્છા બહેના મિલતે રહેના. એટલે આને ઓલીને કાઢી લીધી. जेसीबी है मेरी આ બોલાતે રહેના. અચ્છા તેરે મળીએ. ચાલો જય માતાજી. મળીએ ખૂબ મજા આવી. मजा आई एकदम मौजे दरिया મોજે દરિયા. બાય. જય શ્રી કૃષ્ણ નિકિતાબેન. જય શ્રી કૃષ્ણ સા. જય શ્રી કૃષ્ણ સા. તો ભાઈ ખૂબ મોજ મસ્તી કરી, એન્જોય કર્યું અને હવે નીકળીએ છીએ બધા સૌ પોતપોતાના ઘરે. ટાટા બાય બાય, સી યુ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.